बोलो हिंदू धर्म की, हिंदू राष्ट्र की, महाराणा प्रताप की, शिवाजी महाराज की, गुरु गोविंद सिंह जी की, हर हर महादेव। आ संस्कृत पाठशाला आचार्य, अहींया संचालन करनारा संत शशिकांतभाई पटेल, निर्मलभाई खुमाण, कमलेशभाई, बाबूभाई आहिर અને અહીંયા ઉપસ્થિત માતાઓ અને બહેનો, શશિકાંતભાઈ અમારી ઓળખાણ પણ આપી, પણ એક વાક્યમાં હું 42 વર્ષ પહેલાંનો કેન્સરનો સર્જન છું. દરરોજ 5-6 ઓપરેશન 42 વર્ષ પહેલાંથી કરતો હતો અને પછી રામ મંદિરે ધર્મ હિન્દુત્વના કામમાં નીકળ્યો. તો મારા જેવો આટલું મોટું ભણેલો, દરરોજ લાખો રૂપિયા કમાનારો, કોઈ MLA, મુખ્યમંત્રી, મંત્રી ન બનતા આ ગામડે ગામડે ફરી એટલે લોકોને જગાડવાના કામમાં કેમ નીકળ્યો? બધાએ વિચારવું જોઈએ. તો 1400 વર્ષ પહેલાં દુનિયામાં મુસલમાન નહોતા. 1400 વર્ષ પહેલાં દુનિયામાં મુસલમાન તો અરબસ્તાનમાં કોણ હતા? હિન્દુઓ હતા. અને 2 વર્ષ પહેલાં ખ્રિસ્તીઓ નહોતા તો યુરોપમાં કોણ હતા? હિન્દુઓ હતા. આજે તો નથી. દુનિયાની 800 કરોડની વસ્તી છે. જો 2000 વર્ષ પહેલાંની સ્થિતિ હોત તો 800 કરોડ હિન્દુ હોત. 5000 વર્ષ પહેલાં મહાભારતનું યુદ્ધ લડાયું હતું. 2 સેનાઓ હતી, એક કૌરવોની ને એક પાંડવોની. આખી દુનિયાના લશ્કરો કોઈ પાંડવોના પક્ષે કે કોઈ કૌરવોના પક્ષે લડવા આવ્યા હતા. કેમ? કોઈ પાંડવોના ભાઈ હતા, કોઈ કૌરવોના ભાઈ હતા, આપણા જ હતા. આજે 800 કરોડમાં માત્ર 100 કરોડ હિન્દુઓ બચ્યા. 700 કરોડનું થયું શું? એમની કતલ થઈ છે, ઘર લૂંટાયા છે, ઘર સળગાવ્યા છે. હમણાં થોડું ઘણું બાંગ્લાદેશનું આપણે ટીવીના અને પેપરમાં વાંચ્યું. આ 2000 વર્ષોથી હિન્દુઓ સાથે બાંગ્લાદેશ વાળી જ થઈ રહી છે. ક્યારેક સિંધમાં થયું, પાકિસ્તાનમાં, અફઘાનિસ્તાનમાં, અરબસ્તાનમાં, યુરોપમાં, કાશ્મીરમાં. હું તમને એટલા માટે કહી રહ્યો છું કે આવતા 40-50 વર્ષ પછી ભારતના ગામડે ગામડે હિન્દુઓની બાંગ્લાદેશવાળી થવાની છે. આપણી વસ્તી ઘટી રહી છે. આ દાઢી ટોપીવાળાની વસ્તી વધી રહી છે. 30 વર્ષ પછી સ્થિતિ એવી આવશે કે ગામડે ગામડે એની સંખ્યા વધી જશે. સરકાર એમની હશે. આપણી વસ્તી દેશમાં 78%, કચ્છમાં આપણે 85% છીએ. તો નખત્રામાં ગણેશ પર પથરા મારવાની એની હિંમત ક્યાંથી આવે? જો 15% આપણી ઉપર પથરા મારી શકે તો એ 50% થાય તો યાદ રાખજો, આપણા ઘરમાં આવીને આપણું લૂંટી જશે ને બહેન બેટીઓને લઈ જશે. અને આવું એણે હમણાં બાંગ્લાદેશમાં કર્યું, કાશ્મીરમાં કર્યું હતું ને દુનિયામાં કર્યું.
એટલે હું તમને સમજાવવા માગું છું કે 2000 વર્ષથી હિન્દુ માર ખાઈ રહ્યો છે, લૂંટાઈ રહ્યો છે, મરી રહ્યો છે, આજે પણ ચાલુ છે. આવતા 25-30 વર્ષમાં ઠેક ઠેકાણે બાંગ્લાદેશવાળી થવાની છે. એ સ્થિતિમાં આપણા બધાના ઘર, ગામ, ખેતર, મંદિર, બેન બેટીઓ સલામત રહે એ ત્યારે શક્ય બને જ્યારે બધા જ દેશના હિન્દુઓ જાગૃત પણ હોય ને એક થઈને ઊભા થાય. મુસલમાનની શરૂઆત ક્યાંથી થઈ? મક્કાથી. મક્કામાં શરૂઆત થઈ ત્યારે મુસલમાનો કેટલા હતા ખબર છે? 78. 80 નહોતા ને 100 નહોતા. હિન્દુઓ કેટલા હતા? 8-10 હજાર. હવે તમે એમ કહો લડાઈ થાય તો 78 જીતે કે 8000? 8000 જીતે. આ 78 જીતી ગયા. કેમ? મસ્જિદમાંથી એલાન થાય 78 લડવા નીકળે અને બાબુભાઈ આહિર પર હુમલો કરે તો બાબુભાઈની મદદમાં એના 5-10-15 ઓળખીતા આવે. લડાઈ 78 વિરુદ્ધ 8000ની નહીં, 78 વિરુદ્ધ 15ની. તો બોલો 78 જીતે કે 15? 78. આ 15 હારી ગયા એટલે 15માંથી 5 પક્ષપલટો કરીને મુસલમાન સાથે બેસી જાય. એ 78ની સંખ્યા 83 થઈ, વધતી ગઈ. હું કહું છું એનો અર્થ એવો છે કે મસ્જિદમાં એલાન થાય તો બધાય નીકળે. ઓળખાણની જરૂર નહીં, કાંઈ નહીં. અને આપણી ઉપર હુમલો થયો તો આપણા ભાઈઓને ઓળખીતા નીકળે, કોઈ દુનિયા નીકળે. હમણાં ઇઝરાયલ પેલેસ્ટાઇનની લડાઈ ચાલી રહી છે. પેલેસ્ટાઇન એક નાનકડો દેશ છે જેની સંખ્યા કચ્છ કરતાં પણ ઓછી છે, 20 લાખ. આ પેલેસ્ટાઇનના મુસલમાનના ટેકામાં ઇંગ્લેન્ડમાં લાખો મુસલમાનો નીકળ્યા, ફ્રાન્સમાં નીકળ્યા, અમેરિકામાં નીકળ્યા. આ ઇંગ્લેન્ડના, અમેરિકાના મુસલમાન પેલેસ્ટાઇનના મુસલમાનને ઓળખે છે? નથી ઓળખતા. લેવા દેવા કાંઈ નહીં. નીકળ્યા કઈ રીતે, કાઢ્યા કોણે? અને પેલેસ્ટાઇનના મુસલમાન માટે દુનિયાના મુસલમાનો નીકળે તો નખત્રાણામાં ગણપતિ પર પથ્થર માર્યા તો બોલો કચ્છના ગામડે ગામડે નીકળ્યા? નહીં નીકળ્યા. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલો થયો, ભારતમાં ગામડે ગામડે નીકળ્યા? પેલેસ્ટાઇનના મુસલમાનો માટે તો દુનિયાના મુસલમાનો નીકળે છે. નખત્રાણાના હિન્દુઓ માટે તો કચ્છના હિન્દુઓ નથી નીકળતા. આપણે 2000 વર્ષમાં મરાયા કેમ? લૂંટાયા કેમ? એનું તમને મેં કારણ બતાવ્યું. હવે ડૉક્ટર કોને કહેવાય? જે તપાસ કરીને રોગ પણ બતાવે, દવા આપીને રોગ સારું. માત્ર રોગ બતાવે અને રોગ મટાડે નહીં તેને ડૉક્ટર કહેવાય? તો તમને મેં રોગ બતાવ્યો કે 78 મુસલમાનો જીતી ગયા અને મક્કાના 8000 હિન્દુઓ હારી ગયા. દુનિયાના હિન્દુઓ હારી ગયા, મુસલમાન ખ્રિસ્તીયનો જીતી ગયા. કેમ? મસ્જિદમાંથી એલાન થાય, ઓળખાણ બોળખાણ કાંઈ જરૂર નહીં, બધા ધૂમ ધૂમ કરીને નીકળે. અને બાબુભાઈ આહિર માટેના ઓળખીતા 15 લોકો જ નીકળે. તો હિન્દુઓ ઉપર ખતરો છે.
તો આપણે પણ આપણી રક્ષાની વ્યવસ્થા કરવી જોઈએ. તો કઈ રીતે કરવી? દરેક મુસલમાન જોડાયેલો છે ઇસ્લામ સાથે. ધ્યાનથી સાંભળો. દરેક મુસલમાન જોડાયેલો છે ઇસ્લામ સાથે. કઈ રીતે? મસ્જિદ દ્વારા. દરેક મુસલમાનની મસ્જિદ છે અને મસ્જિદો જોડાયેલી છે. અને એ મુસલમાન મેં કાંઈ થાય એટલે મસ્જિદમાંથી એલાન થાય, વગર ઓળખીતા પારખીતા એ ક્યાંય 50 કે કંઈ 500 કે 5000 લોકો નીકળે. મેં કહ્યું ડૉક્ટર એ જે રોગનું નિદાન કરે, દવા આપીને રોગ પણ મટાડે. તો આપણી દવા શું છે? જેમ દરેક મુસલમાન ઇસ્લામ સાથે જોડાયો છે, એમ દરેક હિન્દુને હિન્દુત્વ સાથે જોડો. જોડવા કઈ રીતે? દરેક મુસલમાન ઇસ્લામ સાથે જોડાયો છે મસ્જિદ દ્વારા. દરેક મુસલમાનની મસ્જિદ છે. તો આપણે કઈ રીતે જોડવાના? દરેક ગામમાં, શહેરની સોસાયટી ચાલીને ઝૂંપડપટ્ટીમાં દર શનિવારે 25-50 લોકોને ભેગા કરી સાથે મળીને હનુમાન ચાલીસા કરવા. નમાઝમાં કેટલો સમય મળે? 5 મિનિટ લાગે. હનુમાન ચાલીસામાં કેટલી મિનિટ? 6 મિનિટ લાગે. તમે કહો એનું થાય શું? કચ્છમાં 1100 ગામોમાં હનુમાન ચાલીસા ચાલતા હોય અને નખત્રામાં ગણપતિ પર પથ્થર પડે અને 1100 ગામના હનુમાન ચાલીસામાં એલાન થાય, તો બોલો લાખો લોકો નીકળે. તો આ બધાને એની નાની યાદ આવી જાય કે નહીં? અને આખા દેશના 6,20,000 ગામોમાં હનુમાન ચાલીસા, અને શહેરમાં 5 લાખ જગ્યાએ 10-11 લાખ જગ્યાએ હનુમાન ચાલીસા થાય, અને કોઈ હિન્દુનું નામ લીધું 11 લાખ જગ્યાએ એલાન થાય અને કરોડો લોકો નીકળે, તો બોલો બાંગ્લાદેશ વાળી થાય કે ગુજરાત વાળી થાય? તો આ મારી દવા છે ભાઈ. હું લડવાની વાત નથી કરતો. દર અઠવાડિયે દરેક ગામમાં અમારા બાબુભાઈએ જાહેરાત કરી કે 51 ગામમાં હનુમાન ચાલીસા. આ ભચાઉ, સામખિયાળી, રાપર બધા જ ગામમાં હનુમાન ચાલીસાને, શહેરમાં બધી સોસાયટીને ચાલીઓમાં. કોઈ મુશ્કેલ કામ નથી. મારી સાથે બોલો, અમારો સંકલ્પ. જોરથી, અમારો સંકલ્પ. अब तो हिंदू ही आगे, सुरक्षित हिंदू, समृद्ध हिंदू, सम्मान युक्त हिंदू. दरेक गामમાં, શહેરમાં, દરેક જગ્યાએ શનિવારે બધાને ભેગા કરી હનુમાન ચાલીસા. હનુમાન ચાલીસા હિન્દુઓની સુરક્ષા કરશે, ગરીબોને દર મહિને મફતમાં અનાજ આપશે, ગરીબોને ભુજ, અમદાવાદમાં મફતમાં પ્રાઇવેટના ડૉક્ટરની સેવા આપશે, દેશમાં કોઈ જગ્યાએ મદદની હેલ્પલાઇન આપશે. આપણે ત્યાં કોઈને હૃદય કેન્સરનું 2, 5, 10 લાખનું ઓપરેશનની જરૂર પડે તો મફતમાં પ્રાઇવેટમાં હનુમાન ચાલીસા કેન્દ્ર મફતમાં ઓપરેશન કરાવી આપશે. તમે કહો છો કઈ રીતે?
તો મારી પાસે હૃદયનું કોઈ પણ ઓપરેશન 1 લાખથી 10 લાખ, કેન્સરની 1 લાખથી 10 લાખ, પ્રાઇવેટમાં મફત સારવારની અમદાવાદમાં વ્યવસ્થા છે. અહીંયા સામખિયાળીના નાનકડા ગામમાં કોઈને હૃદયની તકલીફ પડી હોય એને ક્યાંથી ખબર પડે કે અમદાવાદમાં મફત કરાવી શકે છે? તો એ હનુમાન ચાલીસા કેન્દ્રવાળાને કહે, એ અમારા બાબુભાઈ આહિરને કહે, એ અમદાવાદ ફોન કરે અને મફત તમારી એપોલો, સિમ્સ એવી મોટી મોટી હોસ્પિટલમાં મફત ઓપરેશનની વ્યવસ્થા થઈ જાય. એવું જ ગામમાં 2-5 ગરીબ હોય, એને અનાજ, ડૉક્ટર, ક્યારેક મફત વકીલની જરૂર પડે, એટલે હનુમાન ચાલીસા, હનુમાનજીનું નામ તો છે, ત્યાંના હિન્દુઓની સેવાની બહુ જ મોટી વ્યવસ્થા છે. અહીંયા બધા જ ગામમાં શરૂ કરો. દર અઠવાડિયે બાબુભાઈ, શશિકાંતભાઈ આ બધા તમારી સાથે સંપર્કમાં રાખશે. આ સમજાવવાની યોજના બનાવવા માટે જ હું ફરી રહ્યો છું. આ બંને તાલુકાના મુખ્ય કાર્યકર્તા સાથે આના પછી તરત ભોજન પહેલાં બેસી જઈશું, પ્લાનિંગ કરીશું, તમે કરાવો. તો મેં જે મહત્ત્વની 2 જ વાતો કરી, હનુમાન ચાલીસા ચલાવો પોતાના ગામમાં, આજુબાજુના ગામમાં, અને બીજી વાત કરી કે આપણે ત્યાં કેન્સર, હૃદયની મોટી તકલીફ હોય, અમારો સંપર્ક કરો. અમદાવાદમાં મફત પ્રાઇવેટમાં તમને ઓપરેશનની બધી જ વ્યવસ્થા કરાવી દઈશું. અને આ બધા માટે છે, કોઈ એક માટે નહીં. એમાં શું છે, મારા જેવા ડૉક્ટર માટે મોટી હોસ્પિટલમાં એક ફોન કરીને કામ કરાવવું સહેલું છે, પણ ગામમાં રહેનારા માણસને હિંમત જ કઈ રીતે ચાલે કે પ્રાઇવેટમાં અમદાવાદમાં એપોલો હોસ્પિટલ મફત કેન્સરનું ઓપરેશન કરી દેશે? આપણે હનુમાન ચાલીસા દ્વારા બેને જોડી રહ્યા છીએ. હવે 2 એક વસ્તુ હું બોલાવું, એ મારી સાથે બોલવાનું છે. મારી સાથે બોલો: હિન્દુ ધર્મ, હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ સમાજ ભગવાને બનાવ્યો છે. આપણે બધા ભગવાનના જ દીકરા દીકરીઓ છીએ. હિન્દુ સમાજ દિવ્ય છે, ડિવાઇન છે, ભગવાને બનાવ્યો છે. સૃષ્ટિની શરૂઆતથી છે, કરોડો વર્ષોથી છે. આજે 800 કરોડમાં 100 કરોડ જ બચ્યા છે, બાકીનાની કતલ થઈ છે, ધર્માંતર થયું છે. આજે આવતા સમયમાં ભારતમાં હિન્દુ ખતરામાં છે. અમે તનમન ધનથી હિન્દુઓ માટે કામ કરીશું. આ મારો પહેલો સંદેશ. ભાષણ આપ્યું હતું એને મેં બોલીને સમજાવ્યો. બીજું કામ મારી સાથે બોલો: સનાતન વૈદિક હિન્દુ ધર્મ ભગવાને આપણા પૂર્વજોને આપ્યો છે. સનાતન વૈદિક હિન્દુ ધર્મ આપણું આયુષ્ય વધારવાનું, પૈસા વધારવાનું, આરોગ્ય, યશ, આનંદ વધારવાનું સાયન્સ છે. જેના શરીરમાં જેટલી વધારે ઉર્જા એટલું એનું ધનધાન્ય, યશ, આરોગ્ય વધારે. આપણી ઉર્જા વધારવા દરરોજ સવારે બોલીશું: ઓમ ગણેશાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ દુર્ગા દેવ્યై નમઃ, ઓમ સુબ્રમણ્યાય નમઃ, ઓમ વૈષ્ણવે નમઃ, ઓમ મહાલક્ષ્મી દેવ્યై નમઃ, ઓમ હમ હનુમતે નમઃ,
ઓમ ઘૃણી સૂર્યાય નમઃ. ઓમ કુળદેવ્યે નમઃ. દરરોજ સવારે ઉઠીને ધરતી માતાને પ્રણામ, કુળદેવીને પ્રણામ, માતા પિતાને પગે લાગવું, ભગવાનની પૂજા, તુલસીને પાણી, પંખીને દાણા પાણી, દરરોજ મંદિરે ભગવાનના દર્શન, ગાયને રોટલી, સાંજે ઘરમાં ભગવાનનો દીવો, સાંજે આરતીના સમયે ગામના મંદિરમાં હાજર રહેવું. હવે સાંભળો, મેં લાંબુ બોલાવ્યું. મેં તમને બહુ જ મોટું રહસ્ય, આપણું આયુષ્ય વધારવાનું, પૈસા, આરોગ્ય, યશ, આનંદ વધારવાનું શીખવાડ્યું. હવે સમજાવું એટલે તમારા મનમાં ઉતરી જશે. અમે ડૉક્ટર કાર્ડિયોગ્રામ લઈએ છીએ. કાર્ડિયોગ્રામનો અંગ્રેજી શબ્દ છે ECG. આમાં જેટલા અંગ્રેજી જાણે છે, ઈ શબ્દનો અર્થ છે ઇલેક્ટ્રો. ઇલેક્ટ્રોનું ગુજરાતી થાય વીજળી. તો કાર્ડિયોગ્રામ હૃદયની કઈ દિવાલમાં કેટલી વીજળી પેદા થાય છે માપે છે. એનો અર્થ કે આપણા શરીરમાં વીજળી પેદા થાય છે. તો અવાજ આવે છે, કોનો આવે છે? આપણા શરીરમાં વીજળી પેદા થાય છે. વીજળી પેદા કઈ રીતે થાય છે? આપણે ખાઈએ છીએ, અનાજ આંતરડામાં જાય છે, ગ્લુકોઝ બનીને લોહીમાં જાય છે, અને કોલસાની મદદથી વીજળી બને. એ રીતે લોહીનું ગ્લુકોઝ ઓક્સિજન સાથે મળીને વીજળી બનાવે છે. આ મેં તમને ડાક્ટરી સાયન્સ સમજાવ્યું. હવે 2 મહિના નહીં ખાઈએ તો માણસ મરી કેમ જાય છે? ખાય નહીં એટલે શરીરમાં વીજળી બને નહીં, બધું શાંત થઈ જાય. જેમ મોબાઈલની બેટરી ડિસ્ચાર્જ થઈ જાય ને વાત ન થાય, તો આપણને જીવનની ઉર્જા અન્નથી મળે છે. શાસ્ત્રોમાં કહ્યું છે અન્નથી પ્રાણ છે. હવે તમને આગળ લઈ જાઓ. અનાજ એટલે વનસ્પતિ, દૂધ છોડી દો. આ વનસ્પતિને ઉર્જા ક્યાંથી મળે છે? સૂર્ય ભગવાન પાસેથી. વેદોમાં સૂર્યને દેવતા કહે છે. સૂર્ય દેવતા, ચંદ્ર દેવતા, વાયુ દેવતા, પર્જન્ય દેવતા, અને દેવતાથી ઉપર ભગવાન છે. ભગવાન શબ્દનો અર્થ સમજી લો. ધનવાન, ગુણવાન, ભાગ્યવાન. ધનવાન એટલે જેની પાસે બહુ પૈસા છે. ભગવાન એટલે શું? ભગમાની વીજળી, જેની પાસે અનલિમિટેડ ઇલેક્ટ્રિસિટી ઉર્જા છે, એનું નામ ભગવાન. હવે ધ્યાનથી સાંભળો. અન્નથી શરીરને ઉર્જા મળે છે. જેના શરીરમાં વધારે ઉર્જા, એનું આયુષ્ય વધારે, પૈસા વધારે, યશ આનંદ વધારે. और दुनिया में ऊर्जाના કેન્દ્રનું નામ શું છે? ભગવાન. મારી સાથે બોલો, સનાતન વૈદિક હિન્દુ ધર્મ ભગવાનની ઉર્જા આપણને સીધી ડાયરેક્ટ મળે, અને એના કારણે ધનધાન્ય, યશ, આરોગ્ય વધે. એ સાયન્સનું નામ સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે. હવે થોડું આગળ સમજાવું. ઉર્જા વધે તો બધું વધે. ઉર્જાનું કેન્દ્ર તો ભગવાન છે. મેં તમને ઉર્જા વધારવાના ઉપાયો શીખવાડ્યા. ઓમ ગણેશાય નમઃ, ઓમ નમઃ શિવાય. એ છે શું ભાઈ? આપણા શરીરમાં ઉર્જા પેદા કરવાના મંત્રો છે. આ માત્ર ભગવાનના નામ નથી. ઇલેક્ટ્રિસિટી મેન્યુફેક્ચરિંગ ભગવાનના કોડ છે. એટલે મેં કહ્યું કે દરરોજ આટલા ભગવાનના નામ લ્યો, અને પછી ધરતી માતાને પ્રણામ.
આપણે ગામડે ગામડે હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા શીખવાડવાનું શરૂ કર્યું છે. હવે બીજું શીખવાડું છું, મારી સાથે બોલો. ભારત સ્વસ્થ લોકોનો દેશ હતો, આજે રોગીઓનો દેશ થઈ ગયો છે. 4માંથી 1 રોગી 25 કરોડ બ્લડ પ્રેશરના દર્દી, 12 કરોડ ડાયાબિટીસના દર્દી. અમે સંકલ્પ કરીએ છીએ કે અમે સ્વસ્થ રહીશું. સ્વસ્થ રહેવા સમય પર ખાવાનું, સવારે 7-8, બપોરે 12 વાગે, સાંજે 7-8 વાગે. દરરોજ 6 થી 8 કલાકથી વધારે કુંભકર્ણની જેમ સૂવાનું. લોઢાની તવીમાં શાક બનાવીને જ ખાવાનું. ડાયાબિટીસ ન હોય તો દરરોજ ગોળનો 1 ટુકડો ખાવાનો. એક વ્યક્તિએ દરરોજ 5 ગ્રામ મીઠું, ઘરમાં 4 લોકો હોય દરરોજનું 20 ગ્રામ, મહિનામાં 600 ગ્રામ મીઠું ખરીદવું. વધારે ખરીદતા હોય તો દર મહિને 100 ગ્રામ ઘટાડવું. દરરોજ 40 મિનિટથી વધારે તેજ ચાલવાનું. એવા તેજ ચાલવાનું જાણે પાછળ કૂતરું પડ્યું છે. ટેન્શન ઘટાડવા, જોરથી બોલો, ટેન્શન ઘટાડવા દરરોજ ઘરના લોકો સાથે અડધી કલાક ગપ્પા મારવા. દિવસમાં 3 વખત 5 મિનિટ ઊંડા શ્વાસ લઈ શ્વાસ કાઢવા. અમે રોગ ન આવે એના ઉપાય, આ ડાક્ટરી ઉપાયો છે. હનુમાન ચાલીસા કેન્દ્ર ગામડે ગામડે આ પણ શીખવાડવાનું છે. તો મેં 3 વસ્તુઓ શીખવાડી, બોલાવડાવી. હિન્દુ ખતરે મેં હે, તન મન ધનથી કામ કરીશું, હનુમાન ચાલીસા. બીજું, હિન્દુ ધર્મના આધાર ઉપર ઉર્જા વધારી આપણું ધનધાન્ય યશ આરોગ્ય વધારવા માટેના મંત્રો. અને ગાયને ખવડાવવું, તુલસીને ખવડાવવું, મા બાપને પગે લાવવું. અને ત્રીજું, સ્વસ્થ રહેવાના ઉપાય. તમે બધા જ મારી આ 3 વાતનું પાલન કરો. એમાં તમારા જીવનનું પણ કલ્યાણ થશે, આપણું પરિવાર સુખી થશે, અને આપણા પરિવારમાં રોગ ન આવે. છતાં રોગ આવે તો સંપર્ક કરજો. અમે જરૂર શક્ય એટલી તમને પ્રાઇવેટમાં મફત વ્યવસ્થા કરીશું. આ સાથે અહીંયા સંસ્કૃત અને વેદ પાઠશાળા ચલાવનારા આચાર્ય સ્વામીજીને ધન્યવાદ આપું છું કે દર વર્ષે 60થી 70 લાખ રૂપિયાનો ખર્ચ કરી અને બ્રહ્મચારી બાળકોને વેદનું શિક્ષણ આપી રહ્યા છે. હું થોડી વેદની વાત કરીને પૂરું કરીશ. મેં તમને બોલાવ્યું ઓમ ગણેશાય નમઃ, ઓમ નમઃ શિવાય, દુર્ગા દેવ્યય નમઃ. કેમ બોલાવ્યું? આ બોલવાથી આપણી શરીરમાં ઉર્જા વધે છે અને પેદા થાય છે. સૌથી વધારે ઉર્જા ભગવાન પાસે છે. કોની પાસે? ભગવાન પછી આ પૃથ્વી પર સૌથી ઉર્જાનું કેન્દ્ર યજ્ઞ છે, હવન છે. અને 2 વસ્તુ વગર હવન ન થાય. એક વેદના મંત્રો અને બીજું દેશી ગાયનું ઘી. તો આપણે વેદોની રક્ષા કરીને બાળકોને વેદ મંત્ર શીખવાડીએ શું કામ? નવી સૃષ્ટિ પેદા કરવી, નવો સૂર્ય પેદા કરવો, ચંદ્ર પેદા કરવો.
આવી પ્રચંડ ઉર્જા પેદા કરવાનું કેન્દ્ર યજ્ઞ હવન છે. અને હવન માત્ર વેદ મંત્રોથી થાય. એટલા માટે આપણા પૂર્વજોએ વેદોની રક્ષા કરી. એટલે આ પાઠશાળા ચલાવવામાં આજુબાજુના ગામના જે લોકો 100 રૂપિયા કે 1000 રૂપિયા આપતા હોય એ બધાને ધન્યવાદ. આપણે બધાએ ભગવાનના કામમાં મદદ કરી છે અને આગળ પણ મદદ કરતા રહો. આપણે મળીને વેદોની રક્ષા કરીએ, કારણ કે એના કારણે જ આપણું ધનધાન્ય યશ આરોગ્યની વ્યવસ્થાની રક્ષા થવાની છે. આ કહીને બધાને નમસ્કાર કરીને મારી વાણીને વિરામ આપું છું. બોલો જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. હવે તમારે જાહેરાત કરવી કરી દો. આ જાહેરાત છે ભાઈ તમારે હવે તમે મારાથી પાકા કાર્યકર્તા થઈ ગયા. હવે અમારા ભાઈનું કહેવું છે કે તમે જેટલા ગામમાંથી આવ્યા છો, આવતા શનિવારે આજે સોમવાર થયો, તમારા ગામમાં બધાને ભેગા કરીને જે હનુમાન ચાલીસા શરૂ કરવાનો સંકલ્પ કરશે એ હાથ ઊંચા કરો. બોલો હનુમાનજી મહારાજ કી જય, શનિ ભગવાન કી જય, હિન્દુ ધર્મ કી જય. હવે એક બીજો હાથ ઊંચો કરાવું છું. આપણા ગામમાં તો હનુમાન ચાલીસા શરૂ કરીશું, પણ આજુબાજુના 8-10 ગામોમાં એક દિવસમાં નહીં થાય, 1-2 મહિના લાગશે. 8-10 ગામોમાં જઈને અમે હનુમાન ચાલીસા શરૂ કરીશું. એવું ધર્મની સેવા કરવાનો જે સંકલ્પ કરે છે હાથ ઊંચો કરો. વાહ વાહ વાહ, તાળિયા તાળિયા તાળિયા. હવે બધા ગામમાં થઈ જશે. ચાલો.